નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। આજે તારીખ 29 એપ્રિલ 2024। આજે ખેડૂત મિત્રો અત્યારના તાજા હવામાન સમાચાર આપણે જોવાના છે। કેટલાક વિસ્તારોમાં માવઠાને લઈને મોટામાં મોટી આગાહી કરી દેવામાં આવી છે। સંપૂર્ણ માહિતી જોતા પહેલાં ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી બાજુમાં આપેલા ઘંટડી બટનને પણ અવશ્ય દબાવી દેજો, જેથી કરીને ખેતીવાડીને લગતી તેમજ હવામાન વિભાગને લગતી તમામ માહિતી સૌથી પહેલાં તમને મળી શકે। તો જોઈએ ખેડૂત મિત્રો હવે વિગતવાર માહિતી। તો રાજ્યમાં હજુ પણ આગામી 2 થી 3 દિવસ માટે વાતાવરણમાં પલટો જોવા મળશે તેવું હવામાન નિષ્ણાત શ્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વાપી, વલસાડ, નવસારી, ભરૂચ અને સુરતની આજુબાજુના કેટલાક વિસ્તારોમાં સવારના 9 વાગ્યા સુધી વાતાવરણમાં પલટો જોવા મળશે અને 11 થી 1 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન તાપમાનનો પારો પણ ગગડી શકે છે। વાત કરીએ મધ્ય ગુજરાતની તો અમદાવાદની આજુબાજુના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં થોડો ઘણો ફેરફાર જોવા મળે, જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે વેરાવળ, સોમનાથ, ઉના, ભાવનગર, દ્વારકા તેમજ સૌરાષ્ટ્રના અન્ય વાત કરીએ વિસ્તારો તો મહુવા, પોરબંદરની આજુબાજુના કેટલાક વિસ્તારોમાં પણ વાતાવરણમાં થોડો ઘણો પલટો જોવા મળી શકે છે। તેમજ કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં પણ કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે। બપોર પછીના સમયગાળા દરમિયાન ખાવડા, નલિયા, ગાંધીધામ, રાપર અને ભચાઉની આજુબાજુના કોઈ વિસ્તારોમાં વાતાવરણમાં થોડો ઘણો પલટો જોવા મળી શકે છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં પલટો જોવા નહીં મળે, આકાશ મુખ્યત્વે સ્વચ્છ જોવા મળશે। તો ખેડૂત મિત્રો, આ હતા અત્યારના તાજા હવામાન સમાચાર। વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને શેર કરી દેજો।